ઓકે દોસ્તો, આજે આપણે જોઈશું કે આપણા સોફ્ટવેરની અંદરથી બારકોડ કઈ રીતે પ્રિન્ટ કરવા. તો સૌથી પહેલાં મેં બધી આઇટમ એડ કરી દીધી છે, જે તમે આગળના વિડીયોમાં જોયું છે કે આઇટમ કઈ રીતે એડ કરવી. ત્યારબાદ યુટિલિટીમાં પ્રિન્ટ બારકોડ લેબલ કરીને એક ઓપ્શન છે, એ સિલેક્ટ કરી લો. ત્યારબાદ અહીંયા ઉપર ઓપ્શન આવશે, તમારે પરચેસ આઇટમના બારકોડ કરવા છે, ઓપનિંગ સ્ટોકનું બારકોડ કરવું છે કે ટોટલ અવેલેબલ જેટલા છે બધાનું કરવું છે. હું અત્યારે અવેલેબલ સ્ટોક રાખું છું. મારી પાસે અત્યારે આટલી એન્ટ્રી એડ કરેલી છે. આ એના બારકોડ છે. સપોઝ મારે આ 2 આઇટમ પ્રિન્ટ કરવી છે બારકોડ, તો એ બંને આઇટમ સિલેક્ટ કરી લો. ત્યારબાદ પ્રિન્ટ પર ક્લિક કરો. આવી ગયા છે બારકોડ. સૌથી ઉપર મારી કંપનીનું નામ, ત્યારબાદ MRP, ત્યારબાદ બારકોડ લેબલ, ત્યારબાદ બારકોડ ન્યુમેરિકલ અને ત્યારબાદ આઇટમ નેમ. બરોબર છે. બારકોડ કસ્ટમાઇઝ છે, તમારે જે ટાઈપના બારકોડ જોતા હશે એ ટાઈપના બારકોડ અમારા એક્ઝિક્યુટિવ તમને કરી આપશે. સપોઝ તમે માની લો કે તમારે કોઈ પણ એક આઇટમ જ પ્રિન્ટ કરવી છે અને એ પણ અલગ. અહીંયા 5ની ક્વોન્ટિટી છે પણ તમારે 3 જ કોડની જરૂર છે, તો પહેલાં 3 સિલેક્ટ કરી લો. ત્યારબાદ પ્રિન્ટ ક્લિક કરો. ક્વોન્ટિટી એડિટેબલ છે, તમે તમારી રીતે એડ કરી શકો છો. જો આપણે 3 સિલેક્ટ કર્યા તો માત્ર 3 જ પ્રિન્ટ થયા. સપોઝ આ 35 છે, એના હું કરી નાખું છું 5. તો આ 5 અને આ 3 ટોટલ 8 થવા જોઈએ. 3 3 6 7 8 થઈ ગઈ 8. ટૂંકમાં આપણે અહીંયા જેટલી ક્વોન્ટિટી સિલેક્ટ કરશું એટલી જ આપણને પ્રિન્ટ થશે. જો બધા એકસાથે પ્રિન્ટ જોતા છે તો સિલેક્ટ ઓલ આપો. ઉપર અલગ અલગ 3 બટન છે, 1 પ્રિન્ટ, 2 પ્રિન્ટ, 3 પ્રિન્ટ. આ અલગ અલગ શીટ પ્રમાણેની છે. જેની પાસે A5 A4 સાઇઝની જે પ્રિન્ટ છે એની માટે, A5 સાઇઝ માટે રોલ જેની પાસે છે એમની માટે. ટૂંકમાં તમારી પાસે જે કોઈ પણ બારકોડનું પ્રિન્ટર હશે તો દરેક પ્રિન્ટરમાં એડજસ્ટ થઈ જશે.